મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમાં સુધી 2.1 અને 2.2 કવર કરી લીધું છે, રાઈટ. તો હવે આપણે 2.2 પહેલાંના જે ઉદાહરણ બાકી છે એ આપણે કવર કરીએ છીએ. તે વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આજની વિડીયો ચાલુ કરીશું. શું કીધું છે? દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા આપણે બહુપદી લખીશું. અહીંયા x છે એટલે આપણે લખીશું p of x. p of x બરાબર શું આવે? x² + 7x + 10. હવે શૂન્ય શોધવાના છે. સૌથી પહેલા તો આપણે લખીશું, શું લખીશું કે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા. તો 0 બરાબર શું આવે? અહીંયા બરાબર છે એટલે માટે 0 બરાબર શું આવે? x² + 7x + 10. તો આપણે એને થોડું સારી રીતે લખીએ તો x² + 7x + 10 બરાબર 0. તો હવે મિત્રો આપણે શું કરીશું? પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લઈશું. તો પહેલા પદનો સહગુણક તો x નો સહગુણક એટલે સમજવાનો 1, છેલ્લું પદ 10. તો 10 * 10. તો 10 ને આપણે એ રીતે પાડવાના કે વચ્ચેનું પદ આવવું જોઈએ. તો 1 * 10. હવે આપણે બંનેનો સરવાળો કરીએ છીએ તો 7 આવે છે ના, કે બંનેની બાદબાકી કરીએ છીએ તો પણ 7 નથી આવતા. તો હવે આપણે 2 * 5. હવે આપણે બંનેનો સરવાળો કરીએ છીએ 7 આવે છે. હવે આપણે પ્લસ લાવવાના છે તો આપણે પ્લસ લાવવા માટે બંને સંખ્યા આગળ ચિહ્ન મૂકીશું, પ્લસનું ચિહ્ન મૂકીશું. તો માટે x² + 5x + 2x + 10 બરાબર 0, રાઈટ. તો હવે આપણે શું કરીશું? તો માટે હવે ટોટલ કેટલા પદો છે? 4 પદો છે. તો આપણે બે પદમાંથી કોમન કાઢીશું. તો આ બે પદમાંથી કોમન શું નીકળે છે? x. એટલે કૌંસમાં શું આવે? x. કેમ કે x² માંથી આપણે 1x કોમન કાઢ્યો છે તો 1x તો બાકી રહ્યો, પ્લસના પ્લસ, 5ના 5, વત્તાના વત્તા. વચ્ચે જે ચિહ્ન હોય એ જ મૂકવાનું. પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. ચલો હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે? 2. એટલે કૌંસમાં x + 2 × 5 = 10 બરાબર 0. તો એક વખત x + 5 અને એક વખત x + 2 બરાબર 0, રાઈટ. હવે લખીશું કે માટે x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. 5 પ્લસમાં છે તો કઈ જશે? માઈનસમાં, રાઈટ. તો આપણે લખીશું કે x બરાબર 0 - 5 અથવા x બરાબર 0 - 2. તો માટે x બરાબર શું આવે? 0 - 5 તો શું આવે? -5. અથવા x બરાબર શું આવે? 0 - 2 તો -2. તો લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો -5 અને -2 છે. હવે શું કરીશું? શું કીધું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે લખીશું કે હવે શૂન્યનો સરવાળો. શું લખીશું? શૂન્યનો સરવાળો. તો મિત્રો શૂન્યનો સરવાળો કાઢો. સૂત્ર શું છે? આલ્ફા + બીટા. તો આપણને ખબર કઈ રીતે પડે કે કયું આલ્ફા અને કયું બીટા? તો જે પહેલું છે આલ્ફા કહેવાય, જે બીજું છે શું કહેવાય? બીટા. તો આલ્ફા + બીટા. -5 + માઈનસ એટલે -7. હવે આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ જે માઈનસ છે એ સૂત્રના છે. b બરાબર 7, a બરાબર 1. ચલો 7 એ શું છે? x નો સહગુણક. એટલે આપણે લખીશું x નો સહગુણક. 1 એ શું છે? x² નો સહગુણક. એટલે આપણે લખીશું x² નો સહગુણક, રાઈટ. ચલો હવે આટલાનો સ્ક્રીનશોટ પાડી લેજો. એટલું આટલું ભૂસી કાઢું છું. એટલે શૂન્યનો ગુણાકાર આના પછી જે છે શૂન્યનો ગુણાકાર એ અહીંયા આવી જશે, રાઈટ. તો અહીંયા લખું છું
તો અહીંયા લખું છું કે અને શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે? આલ્ફા બીટા 5 દુ 10, તો આલ્ફા બીટા બરાબર સૂત્ર શું? c upon e, c બરાબર 10, e બરાબર 1, તો 10 એ શું છે? અચળ પદ. શું છે? અચળ પદ. e કે શું છે? x સ્ક્વેર નો સહગુણક. શું છે? x સ્ક્વેર નો સહગુણક. આ વિડિયોમાં આપણે ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 જોઈશું, રાઈટ? ચલો મિત્રો, હવે આપણે ઉદાહરણ 3 જોઈએ છે. શું કીધું છે? કે બહુપદી x2 - 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા આપણે શૂન્ય શોધીશું. અહીંયા x છે એટલે આપણે લખીશું કે p of x બરાબર x2 - 3. તો શૂન્ય શોધવાના છે એટલે આપણે સૌથી પહેલા શું લખવાનું કે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા. તો માટે 0 બરાબર શું આવે? x2 - 3. તો પલટાઈ દઈશું, તો માટે x2 - 3 બરાબર 0. તો માટે x એટલે x આખાનો વર્ગ કહેવાય. 3 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? √3 લખી શકીએ. તો કઈ ફોર્મ્યુલા બની જાય? a² - b² ની. તો આપણને ખબર છે કે a² - b² ની ફોર્મ્યુલા શું છે? a - b a + b, રાઈટ? તો એક કૌંસમાં આપણે લખીશું x - √3, બીજા કૌંસમાં લખીશું x + √3 બરાબર 0. એક વખત આના બરાબર અને એક વખત આના બરાબર. તો માટે x - √3 બરાબર 0 અથવા x + √3 બરાબર 0. તો √3 માઈનસમાં છે તો પ્લસમાં, અહીંયા √3 પ્લસમાં છે તો માઈનસમાં. તો હવે આપણે લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો √3 અને -√3 છે. ચલો હવે આપણે શું કીધું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો લખીશું કે હવે શૂન્યનો સરવાળો. તો લખીશું શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા + બીટા. તો પહેલું છે આલ્ફા અને બીજું છે શું કહેવાય? બીટા. તો પ્લસ માઈનસ એટલે 0. આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ માઈનસ સૂત્રના બે તો આપે જ નથી એટલે 0 a 1. ચલો આ માઈનસ સૂત્રના હવે અહીંયા x² છે એટલે વચ્ચે જે પદ હશે પણ x વાળું જ હશે, રાઈટ? કેમ કે અહીંયા x છે એટલે. તો આપણે લખીશું x નો સહગુણક એક જોડે શું છે? x² એટલે આપણે લખીશું x² નો સહગુણક અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા. ચલ પ્લસ માઈનસ તો માઈનસ, √3 * √3. તો મિત્રો √3 નો વર્ગ કેટલો? 3. તો આલ્ફા બીટા બરાબર સૂત્ર શું છે? c/a. તો c - 3 a 1. તો -3 એ શું છે મિત્રો? અચળ પદ. શું છે? અચળ પદ. ને 1 એ શું છે? x² નો સહગુણક. શું છે? x² નો સહગુણક. તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડિયો સાથે મળીશું.